तो हेलो मित्रों, जामनगर थी गांधीधाम आपणे जवुं छे। तो जामनगर थी गांधीधाम जवा माटे आपने कई बस केटला वागे मळवानी छे जामनगर थी। तो विडियोनी अंदर मित्रों खास बन्या रहेजो। जो तमारे पण जामनगर थी गांधीधाम रूट पर जवुं छे तो तमे कई रीते बस ने शोधी शको छो अने कई बस निकळवानी छे, केटला वागे निकळवानी छे अने क्यां थईने निकळवानी छे एनी संपूर्ण माहिती तमने विडियोनी अंदर आपवानुं छुं। तो विडियोनी अंदर खास बन्या रहेजो अने चेनलनी अंदर नवा छो ने एसटी बसने लगता कोई पण तमारे विडियो जोईए छे तो आपणी चेनलनी अंदर दरेक विडियो बनायेला छे, तमे जईने चेक करी शको छो मित्रों। अने आ बधी ज माहिती मित्रों एप्लिकेशन द्वारा तमने आपवामां आवे छे। तो चलो विडियोनी आपणे शरूआत करीए। तो पहला नंबरनी बस छे मित्रों द्वारका थी अंजार। 4 અને 2 મિનિટે દ્વારકાથી નીકળે છે, જે તમને જામનગર મળશે 6 અને 18 મિનિટે। ધ્રોલ તમને મળશે 7 ને 3 મિનિટે, મોરબી 8 અને 5 મિનિટે, ભચાઉ તમને મળશે 9 ને 40 મિનિટે અને ગાંધીધામ 10 અને 31 મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે। અને છેલ્લું સ્ટેશન છે અંજાર, तो 10 અને 58 મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે। અને મિત્રો એપ્લિકેશન કયું છે પણ તમને માહિતી આપીશ। એપ્લિકેશનમાં તમે લાઈવ લોકેશન પણ જોઈ શકો છો। તો બીજા નંબરની મિત્રો વાત કરીએ જામનગરથી માંડવી વાયા મોરબી एक्सप्रेस है मित्रों। जामनगर थी 8 वागे निकळे छे। ધ્રોલ તમને મળશે 8 અને 45 મિનિટે, રાજકોટ 9 ને 55 મિનિટે, ટંકારા 10 ને 10 મિનિટે, મોરબી 11 ને 35 મિનિટે, સામખિયાળી 1 અને 15 મિનિટે, ભચાઉ 1 અને 40 મિનિટે અને ગાંધીધામ 2 અને 55 મિનિટે પહોંચાડશે। આદિપુર 3 ને 10 મિનિટે, અંજાર 3 ને 25 મિનિટે, મુંદ્રા 4 ને 35 મિનિટે અને માંડવી ભુજ 5 અને 55 મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે। तो આગળની મિત્રો વાત કરીએ જામ જોધપુરથી માતાના મઢ છે, જે મિત્રો જામનગર તમને કેટલા વાગે મળશે? જામ જોધપુરથી લક્ઝરી બસ નીકળે છે 7 વાગે, જે 8 વાગે તમને જામનગર મળશે। ધ્રોલ મળશે તમને 8 અને 40 મિનિટે, મોરબી 9 અને 20 મિનિટે, ગાંધીધામ 2 વાગે, અંજાર 2 અને 15 મિનિટે, ભુજ 2 અને 45 મિનિટે, નખત્રાણા 3 વાગે અને માતાના મઢ 6 અને 20 મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ પોરબંદરથી ભુજ છે મિત્રો, સ્લીપર છે। પોરબંદરથી નીકળે છે 7 વાગે, જે રણાવાવ તમને મળશે 7 ને 20 મિનિટે, તો 3 પાટિયા 8 અને 55 મિનિટે, લાલપુરા 9 ને 40 મિનિટે અને જામનગર તમને મળશે 10 અને 10 મિનિટે, તો ધ્રોલ 11 ને 5 મિનિટે, ટંકારા 12 ને 5 મિનિટે, મોરબી 12 ને 30 મિનિટે, સામખિયાળી 2 અને 20 મિનિટે, ભચાઉ 2 અને 45 મિનિટે, ગાંધીધામ 3 ને 50 મિનિટે, આદિપુર 4 ને 15 મિનિટે, અંજાર 4 અને 20 મિનિટે અને ભુજ 5 અને 25 મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ દ્વારકાથી ભુજ છે એસી સ્લીપર। તો કેટલા વાગે નીકળવાની છે? 8 વાગે દ્વારકાથી મિત્રો નીકળે છે, જે જામનગર તમને કેટલા વાગે મળશે જામનગર ડેપોમાં એ બધી માહિતી વિડીયોની અંદર જોવાની છે। તો દ્વારકાથી 8 વાગે નીકળશે તો તમને ખંભાળિયા મળશે 9 અને 50 મિનિટે, તો જામનગર 10 ને 55 મિનિટે, ધ્રોલ 11 ને 50 મિનિટે, મોરબી 1 અને 5 મિનિટે, માળિયા હાઈવે 1 અને 55 મિનિટે, ભચાઉ 3 અને 20 મિનિટે, ગાંધીધામ 4 અને 10 મિનિટે, આદિપુર 4 અને 20 મિનિટે, અંજાર 4 ને 30 મિનિટે અને ભુજ 5 અને 30 મિનિટે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ દ્વારકાથી માંડવી વાયા મોરબી એક્સપ્રેસ। તો કેટલા વાગે મિત્રો નીકળે છે એ જોઈએ। તો દ્વારકાથી નીકળે છે મિત્રો એક્સપ્રેસ છે 9 વાગે નીકળે છે, જે ખંભાળિયા તમને મળશે 10 ને 40 મિનિટે, જામનગર તમને મળશે 11 ને 50 મિનિટે, ધ્રોલ 12 ને 45 મિનિટે, મોરબી 1 અને 50 મિનિટે, માળિયા હાઈવે 2 ને 25 મિનિટે, ભચાઉ 3 ને 50 મિનિટે, ગાંધીધામ 4 અને 35 મિનિટે, આદિપુર 4 ને 50 મિનિટે, અંજાર 5 ને 5 મિનિટે, ભુજ 6 વાગે અને માંડવી ભુજ 7 અને 10 મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે। તો મિત્રો એપ્લિકેશનની પણ સાથે સાથે તમને વાત કરી દઉં, એપ્લિકેશનની અંદર તમે લાઈવ લોકેશન પણ મિત્રો જોઈ શકો છો। જે બસ ચાલુ હશે ને, જે બસ હાલની અંદર ચાલતી હોય એનું તમે લોકેશન તમને એપ્લિકેશનમાં મળી રહેશે, તમે ચેક કરીને જોઈ શકો છો ખાસ કરીને। અને મિત્રો બીજું કે એપ્લિકેશનની અંદર મિત્રો છે ને
બધી જ માહિતી તમને મળી રહેશે એસટી બસને લગતી આ એપ્લિકેશન મિત્રો પ્લે સ્ટોરની અંદર જ મળી રહેશે। એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ ટ્રેકિંગ। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે મિત્રો।